અમરેલીમાં જીજીબેન ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત કન્ઝ્યુમર ક્લબ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। અમરેલીમાં માતુશ્રી જીજીબેન વિઠલાણી ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્ઝ્યુમર ક્લબના ઉપક્રમે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન યોજાતા સમારોહના અધ્યક્ષ પદે દિલીપભાઈ સંઘાણી અને મુખ્ય મહેમાન પદે જયવંતભાઈ કાનાબાર તથા અતિથિ વિશેષ તરીકે LN દેવ મોરારી અને દિલશાદભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ સફળ બનાવવા મેનેજિંગ ટ્રસ્ટી રમેશભાઈ વિઠલાણી, ધીરુભાઈ સિદ્ધપરા અને આચાર્ય ડોક્ટર ચંદ્રિકાબેન લાઠિયાએ જહેમત ઉઠાવી હતી। અગત્યની ભૂમિકા ભજવી અને રાજ્ય સરકારની આ જવાબદારી છે। રાજ્ય સરકારે ગ્રાહક સુરક્ષા માટે આગળ વધવું જોઈએ તો એ વખતના મુખ્યમંત્રીએ 3 જિલ્લા વચ્ચે કોવિડ કરી દાખલા તરીકે ભાવનગર આવ્યું તો કેસ દાખલ કરવા માટે ભાવનગર જવું પડતું તો ગ્રાહકો ભાવનગર કઈ રીતે જાય એનો પણ દિલભાઈ ઉકેલ આપ્યો। આજે વિદ્યાર્થીઓને રોજ ગ્રાહક તરીકે અનુભવ થાય, પોતાનો અધિકાર શું છે એનો ખ્યાલ આવે, એટલા માટે શ્રી દિલશાદના પ્રયત્નને કારણે છેલ્લા 4 મહિના તે સક્રિય હતા અને આપણી બધી હાઈસ્કૂલોમાં કન્ઝ્યુમર ક્લબ ચાલુ થાય એ માટેના પ્રયત્ન કર્યા। માર્ચ મહિનામાં આપણને એની મંજૂરી મળી અને આજે શૈક્ષણિક સપ્તાહનો છેલ્લો દિવસ હોવાને કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। આઈસીડી સાથે વિગતવાર વાત વિદ્યાર્થીની બહેનોએ કેવી રીતે જાગૃત થવું જોઈએ, એનો અધિકાર શું છે એ બધી વાતો કરી। વર્ષ દરમિયાન 3-4 પ્રોગ્રામો આપણે ચાલુ સ્કૂલ દરમિયાન કરવાના છે, ત્યારે આપણે વિગતે તમારા અધિકારની વાત કરશું। પરંતુ આજે જે આ ક્લબ બધી હાઈસ્કૂલને મળી છે એટલે ફરીને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દેવમુરારી અને વેબસાઇટનો સંસ્થા વતી આભાર માનું છું। મારે ભાઈ અહીંના જે આ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભાઈ દેવમુરારીભાઈ એ બહુ સક્રિય છે અને મને યાદ છે ત્યાં સુધી અમરેલીમાં ગ્રાહક સુરક્ષા મંડળના સૌથી પહેલા પ્રમુખ અમારા ભીમજીભાઈ પટેલ વકીલ હતા। ત્યાર પછી આ સુકાન આ બધા ભાઈઓએ જુવાન ભાઈઓએ સંભાળ્યું છે। અમારા ભીમજીભાઈ પટેલ તો વયોવૃદ્ધ થઈ ગયા છે હવે અને હવે કોઈ કામમાં સક્રિય નથી। મને બધા બોલાવે છે તો હું જાઉં છું। મારું કહેવું એ છે જે બધી વાત કરી એમાં એક વાત બહુ મહત્વની છે કે માણસના સંબંધ બીજા માણસ સાથે ઐચ્છિક હોય છે, પણ રાખવો હોય તો રાખે એમ, પણ વેપારી અને ગ્રાહક એટલે કોઈ પણ નાનું મોટું વયોવૃદ્ધ અપારવૃદ્ધ સર્વને હંમેશા વેપારી અને ગ્રાહકને વેપારી સંબંધ તો એટલો બધો પ્રાચીન અને વ્યાપક છે કે બીજા બધા સંબંધોને ટપી જાય છે। પણ નવાઈની વાત એ છે કે આ દુનિયામાં ગ્રાહકોના હકોની સુરક્ષા માટે છે 1962 સુધી કોઈ કાયદો નહોતો, અપ ટુ 1962 સુધીમાં કોઈ કાયદો નહોતો અને ઇંગ્લેન્ડમાં કોમન લો કહેવાય છે, કોમન કોર્ટ જેને કોમન લો કહેવાય છે, 700-800 વર્ષથી ચાલે છે। અલિખિત કાયદો, જેમ આપણે અલિખિત બંધારણ હોય છે એમ અલિખિત કાયદો ને એ કાયદાથી ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધો ચાલતા। આપણે ત્યાં ચાણક્ય સૂત્ર લખ્યું છે, એમણે એમના ચાણક્યનું તમને કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ખબર છે, એમાં એને ગ્રાહક અને વેપારીના સંબંધો વિશે લખ્યું છે કે વેપારીએ વ્યાજબી કિંમત લેવી જોઈએ
ચોક્કસ વજન પ્રમાણે માલ આપવો જોઈએ, કોઈ વસ્તુ માપીને આપવો હોય ચોક્કસ માપ કરીને આપવાનું હોય, આ બધું ઘણું લખ્યું છે. પણ કોઈ સુરક્ષા માટે કોઈ કાયદો નહોતો. એક માણસનું સંકલ્પ બળ શું કરી શકે છે એનું ઉદાહરણ આ એક દાખલા ઉપરથી આપું છું કે આ રાતની સુરક્ષા માટે આખી દુનિયામાં કોઈ જાગૃતિ લેવી હોય કે રાત નાદર નામનો માણસ અમેરિકામાં હતો, એને ઝુંબેશ ઉપાડી. કારણ કે એવું બન્યું કે આજે ઓટોમોબાઈલ જે લોકો મોટરો બનાવે છે, ટાયરો બનાવવાની કંપની હતી, એ બહુ ગાલવાઈ કરતી. એવી મોટરો બનાવે એટલે રસ્તામાં જ અટકી જાય, તમે ધક્કા મારો તો ચાલે નહીં. અને કોઈ ભાવ પૂછવાનું કે ટાયરો ફાટી જાય, અકસ્માતો થાય. અને એ મોટી કંપનીઓ કોર્પોરેશનો હતા, એ કોઈ દાદ આપતા નહીં. એની સામે એને ચળવળ ઉપાડી 62ની સાલમાં ઝુંબેશ ઉપાડી એકદમ. અને ખૂબ જ આખા વ્યાપક રીતે એને એટલી બધી પ્રયત્નો કર્યા. અને એ માણસનું સંકલ્પ એટલું બધું જોરદાર હતું કે રાત નાદરને આખી દુનિયામાં આ કન્ઝ્યુમર ચળવળનો પિતા કહેવાય છે. અને એના કારણે જ્હોન એફ કેનેડીએ વિલ ઓફ કન્ઝ્યુમર રાઇટ્સનું પસાર કરાયું. અને એમાં મુખ્ય 4 હકો હોવા જોઈએ એમ કીધું કે પહેલો એમ તો એ કે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આ માલ કેવો છે શું છે એની ખબર આપવી જોઈએ. રાઇટ ટુ ચૂઝ, પસંદ કરવાની તક આપવી જોઈએ. રાઇટ ટુ બી હર્ડ, અને આ રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કોઈ પણ જાતની છેતરપિંડી નહીં થાય એવા બધા કેટલી વાતો લાવીને અને આગળ વધાર્યું. અને કેટલાક તો ગર્ભિત આપણે ત્યાં 1930માં એક સહેલો ફૂડ સેટ હતો, એમાં ગર્ભિત તો કેટલીક વાત હતી. દાખલા તરીકે તમે થર્મોમીટર દવાવાળા દુકાને લેવા જાઓ, થર્મોમીટરનું કામ શું છે તો કે તાવ માપવાનું છે. તો એ થર્મોમીટર ને જો તાવ આવતો હોય તો હું હાથમાં પકડા પારો ઉપર ચડી જાય તો એ થર્મોમીટર બરાબર ગણાય? એટલે એ તો બરાબર ન ગણાય. એટલે અમારા ડિસ્ચાર્જભાઈ કે જેમ દરરોજ કેસ થાય એના બધા થર્મોમીટર જેને માટે છે, જે ઉપયોગ માટે જે હેતુ માટે છે એ હેતુ માટેનું છે તે માટે એ ના ચાલી શકે. તો તમને ખબર હોય તો દુખાવો થતો હોય શરીરમાં અને ગરમ પાણીના શેકની કોથળી આપણે એક જવાબદારી મારા ભાગે છે બનેલી ટ્રસ્ટની, પણ હું કાંઈ એમાં કામ અત્યારે બહુ જાજુ કરતું. દેવરી બાપુ મોટા બાપુ અમારે અશોકભાઈ દેવજાન એને પણ આ કાયદો લાગુ પડે. હજુ બધી એના ઉપર ક્રિએટ થઈ એટલે ખૂબ સારું કામ કરતા હશે. ગ્રાહક સુરક્ષા અંગેની માન્યતાઓ, એનો ગ્રાહક અને વેપાર એ કોઈ આજનો વિષય નથી. માનવ જાત અસ્તિત્વમાં આવ્યા પછી સમજદારી જીવન જીવવા માટેના વ્યવહારો કરવાની પ્રથાઓ શરૂ. અને જ્યારે આજના રૂપમાં નાણાંનો સંગ્રહ કરી શકાય એવા રૂપિયા, નાણાં કે મની સંગ્રહી શકાય સ્વરૂપમાં નહોતું. ઘનત રૂપમાં, જીવત રૂપમાં, જ્ઞાન રૂપમાં, અદરબદરના રૂપમાં જેને જે જરૂરિયાત હોય આપે અને પોતાનું જીવન સરળતાથી સુરક્ષિત કેવી રીતે જીવી શકાય એવા પ્રયાસ. ત્યાં પણ ગ્રાહકો હતા, મારે આ જરૂરિયાત છે તમે મને આપો તો હું આપું. તો ગ્રાહકનું સ્વરૂપ ચાકરી હતું, પણ એને સમજી શકાતું નહોતું, એને વર્ણવી શકાતું નહોતું. વ્યવહારમાં એને કાનૂનના રંગમાં કેવી રીતે લાવી શકવું એની વ્યવસ્થાઓ. ત્યારે છેતરાવાનો ભાવ થતો ને જોયો, તો એને વ્યક્ત કરવા માટેના કોઈ કેન્દ્રો નહોતો. અને એટલે આખા પુરાણ શાસ્ત્રો એટલે કે ઈસવીસન પૂર્વે ના જે શાસ્ત્રો છે એનો ઉલ્લેખો એટલે કે આના માટે કર્યો કોર્ટેલીનું અર્થશાસ્ત્ર,